તો આ તરફ કચ્છના ભુજ શહેરમાં પણ ધોધમાર વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ પેદા થઈ છે। બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાઈ ચૂક્યા છે અને ભારે પાણી ભરાવાના લીધે વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। ઘૂંટણસમા પાણીના કારણે અનેક વાહનો ખોટવાયા છે। દર વર્ષે બસ સ્ટેશન વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા પ્રવર્તી રહે છે। તો કચ્છના ભુજ શહેરમાં ધોધમાર વરસાદી માહોલ છવાયેલો છે। ભારે વરસાદી માહોલને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા હોવાની પણ ઘટનાઓ સામે આવી રહી છે। તો ભારે વરસાદી માહોલને કારણે વિઝિબિલિટી પણ ઘટી છે। લગાતાર વરસી રહેલા વરસાદને કારણે પાણી ભરાવાથી વાહન ચાલકો પણ પરેશાન થયા। તો કચ્છમાં ભુજ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે દેશલપર અને વાંઢાઈ ગામમાં પણ ધોધમાર વરસાદી માહોલ છવાયો છે। આ તરફ વાગડ સહિતના વિસ્તારોમાં વરસ્યો છે વરસાદ। ભારે વરસાદથી બજારોમાં નદીની જેમ પાણી વહેતા થયા છે। નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ચૂક્યા છે। તો કચ્છના નખત્રાણા પંથકમાં ધોધમાર વરસાદી માહોલ છવાયો, જેમાં ધામાઈ, વિથોણ અને દેવીસરમાં ભારે વરસાદ ખાબક્યો। તાલુકામાં ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। સવારથી જ પશ્ચિમ કચ્છમાં વરસી રહ્યો છે ધોધમાર વરસાદ।